હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? હેપી ઉત્તરાયણ બધાને. જો આજે ઉત્તરાયણ છે ને, તો મારા બાળકોની એવી ડિમાન્ડ છે કે મમ્મી તો અમને છે ને લસણિયા ભૂંગળા બટેટા ખવડાવો. તો ભૂંગળા બટેટા માટેની સામગ્રી આપણી બધી તૈયાર છે. સાવ ઝટપટ બની જાય એવી રેસીપી છે. અહીંયા મેં બાફેલા બટેટાના કટકા કરી નાખ્યા છે. પછી જે આપણી લસણની સૂકી ચટણી હોય ને, આવી ચટણી હોય છે, આપણે લસણની સૂકી ચટણી બનાવીએ છીએ. એમાં પાણી નાખી અને એનું મિશ્રણ બનાવી લીધું છે. લીલા ધાણા લીધા છે અને મેં છે ને આ ભૂંગળા લીધા છે. તો ભૂંગળા પહેલાં આપણે તળી લઈએ. ચાલો હવે જોઈ લઉં તેલ થઈ ગયું છે કે નહીં. જુઓ, હજુ તેલ બરાબર થયું નથી, આપણે થોડુંક તેલ થવા દેશું. હવે ધીમે ધીમે થઈ ગયું છે તેલ. તેલ થઈ ગયું છે. આપણે છે ને પહેલાં બધા ભૂંગળા તળી લઈશું અને પછી આપણે છે ને લસણિયા બટેટા બનાવશું. જો ભૂંગળા બધા તળાઈ ગયા છે અને હવે આમાં આ જ કડાઈમાં આપણે બટેટાનો વઘાર કરશું. જો તેલ થઈ ગયું છે. આમ તો તેલ તો ગરમ જ છે થોડું. હવે એમાં આપણે થોડી હિંગ નાખશું અને પછી આ બટેટા છે ને એમાં એડ કરી દઈશું. હવે જે આપણે ચટણી બનાવી હતી ને, પાણીવાળી લસણની ચટણી, એ એડ કરી દઈશું આમાં. બધા મસાલા કરી લઈશું. આપણે નિમક નાખશું, પછી ધાણા જીરું નાખશું. આમાં હળદર નથી નાખવાની, નહીંતર શાક જેવું થઈ જશે અને તેલ થોડું સપ્રમાણ લેવાનું છે. હવે આપણે આને મિક્સ કરી લઈશું. જો આપણા બટેટામાં સરસ ચટણી મિક્સ થઈ ગઈ છે. તોય પણ હજુ કલર થોડો ઝાંખો લાગે છે અને વધારે આપણને તીખું ભાવતું હોય તો થોડુંક આપણે ઉપરથી મરચાંનો પાવડર એડ કરી શકીએ. મરચાંનો પાવડર એડ કરી અને ફરી પાછું આપણે સરસ મિક્સ કરી લઈશું. તો આપણા લસણિયા બટેટા સરસ તૈયાર છે. હવે આપણે છે ને ગેસની ફ્લેમ ઓફ કરશું અને લીલા ધાણા સ્પ્રિંકલ કરી દઈશું. જો મસ્ત સ્મેલ આવે છે, એકદમ સરસ કલર પણ આવી ગયો છે. ચાલો હવે આપણે છે ને એક બાઉલમાં એને સર્વ કરશું. તો જુઓ ફ્રેન્ડ્સ, આપણા લસણિયા બટેટા અને ભૂંગળા રેડી છે. આ એકદમ ઝટપટ બની જાય એવી સ્નેક્સ રેસીપી છે. તમે પણ ઘરે અવશ્ય બનાવજો અને મારી રેસીપી સારી લાગી હોય તો એને શેર કરજો અને લાઈક કરજો. ફરી પાછી આપણે નવી રેસીપી સાથે મળશું. થેન્ક યુ ફોર વોચિંગ.